તો સંગમનગરી પ્રયાગરાજમાં મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના 3 મંત્રીઓ પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા। મંત્રીઓ પરિવાર સાથે સંગમ સ્થાને પૂજા અર્ચના કરી માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કર્યું। સ્નાન બાદ મંત્રી મુળુભાઈ બેરાએ ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે પણ ગુજરાત પેવેલિયન અંગે વાતચીત કરી। ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા તૈયાર કરાયું છે ગુજરાત પેવેલિયન। ઘણા બધા લોકો જ્યાં પેવેલિયનની મુલાકાત લીધી એની વાત કરી કે અદ્ભુત રીતે ગુજરાતના જે મુખ્ય પ્રવાસન સ્થળો છે એનું જે પેવેલિયન ત્યાં બનાવવામાં આવ્યું છે। આપણા ત્યાંની જે ગુજરાતની બહેનો છે એ ગુજરાતી ભોજન પણ ત્યાં મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરી છે। અને આપણે જે વોલ્વો બસ શરૂ કરી એમાં પણ ગુજરાતીઓ આપણા આવે છે, અન્ય પોતપોતાના વાહનોમાં અન્ય રીતે પણ આવે છે। તો ગુજરાત પેવેલિયનનો ખૂબ બધા એકદમ એના વખાણ કરે છે કે ગુજરાત પેવેલિયનમાં છે આપણા ગુજરાતના તમામ પ્રવાસન સ્થળોની ઝાંખી એમાં પ્રસ્તુત થઈ છે। અને ગુજરાત પ્રવાસનની દૃષ્ટિએ જે અહીંયા પ્રવાસન નિગમે જે પેવેલિયન ઊભું કર્યું છે એ ખૂબ સરસ છે।